નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના લીલાપુર ગામે શહીદવીર કુલદીપ પટેલ પેસે શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદવીર કુલદીપ પટેલ શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા પી.કે. પરમારનો પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે રિબન કાપી નવનિર્મિત શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લીલાપુર ખાતે સર્વશિક્ષા અભિયાન અંતર્ગત ₹1,05,00,000ના ખર્ચે નવી શાળા બનેલ છે। શાળા નવી બનતા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકાર્પણ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાડેર, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થળોદા, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, વિલાપુર સરપંચ અરવિંદભાઈ પટેલ સહિત તાલુકાના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। આજરોજ મારી વિધાનસભાના લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદવીર કુલદીપભાઈ પટેલ પે સેન્ટર શાળાના નવનિર્મિત 6 ઓરડાઓનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ, અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજભાઈ, અમારા પાર્ટીના આગેવાનો માનનીય હરપાલભાઈ, ઘનશ્યામભાઈ, પ્રભુભાઈ, પી.કે. ચવલિયા બધાની ઉપસ્થિતિમાં થયું છે। ખાસ કરી લીલાપુર આ શાળાનું ખાતમુહૂર્ત અમે 1 વર્ષ પહેલાં કર્યું હતું અને ત્યારે અમે કહ્યું હતું કે 1 વર્ષની અંદર આ કામગીરી પૂરી થશે અને ત્યારે આજે લોકાર્પણ થયું છે। કાલથી જ આ શાળાનો ઉપયોગ શરૂ થવાનો છે, એટલા માટે લીલાપુર ગામની અંદર ઉત્સાહનો માહોલ છે। ખાસ કરી ધારાસભ્ય તરીકે